બુધવારે સવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છત્રુના કલાબન વન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું। સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓના ગોળીબારમાં એક સૈનિક ઘાયલ થયો હતો। તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। વ્હાઇટ નાઇટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પોલીસને આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતી મળી હતી અને તેમણે સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ કોર્સ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું। આ ઓપરેશનને ચતુર નામ આપવામાં આવ્યું છે। હાલમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે। વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા છે।